નવાઈયાર્ડ વિસ્તારના લોકો મુશ્કેલીમાં છે। શહેરના ખાડકીવાડ વિસ્તારમાં ગટર ઉભરાય છે। અનેક મકાનોમાં ગટરના પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ઝેરી જીવજંતુઓ અને રોગચાળો ફેલાવાનો પણ ભય છે। અનેક વર્ષોથી ગટર ઉભરાતી હોવાની સમસ્યા છે। સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રની કામગીરી શૂન્ય છે। પાલિકા કોઈ જ કામગીરી ન કરતી હોવાની લોકોની રાવ છે। આ નવાયાર્ડ ખાટકીવાળો છે સાહેબ, કેટલા દિવસથી આ બધું ઉભરાય છે। ઘરની અંદર ગંદુ પાણી ગયું છે, ગંદુ પાણી ભરાયું છે। 2-3 જણા દવાખાનાની અંદર દાખલ છે। મુંબઈ છે કહેતા હોય તો ફાઇલ બતાડું। આજ બી ગોઠની અંદર 4-5 જણા ઝાડા ઉલટી માટે થયા છે। ખાવા પીવામાં બી હેરાન થઈ ગયા ના, મસ્જિદમાં મદરસામાં છોકરા જાય છે, કશું નહીં। સ્કૂલમાં જવા માટે બી હેરાન પરેશાન બધા થઈ ગયા છે સાહેબ। અહીં કોલેરા ફરાય છે। આ લગભગ આ તો કેટલા વર્ષથી સમસ્યા તો ચાલે છે। આજ લગીને કહેતા કે તમે લોકોએ મટન કાપી છે, એ બી બંધ થઈ ગયું છે 3 વર્ષથી। આ લોકો કે પહેલાં કાપતી હતા, હમણાં તો કોઈ કાપતું નહીં, ભરાતું નથી। બારે આવું કરે છે। અમે જ્યારે બી ફોન કરીએ ત્યારે ભરવાડા આવે કે પછી અંદર આવે એ લોકો અમારી ખબર કાઢે છે। આ લોકો આ કોર્પોરેશનની જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કર્યા પછી પણ આ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી। માત્ર સળિયા મારી અને સફાઈ કરીને જતા રહેવું, ત્યારબાદ બીજા દિવસે એની એ જ પરિસ્થિતિ। વારંવાર અમારે ફોન કરવાના, વારંવાર એ લોકો આગળ માણસો 2-3 દિવસે મોકલે। એવું નહીં કે તાત્કાલિક આવી જાય, 2-3 દિવસ સુધી આ લોકો ગટરના પાણીમાં કેવી રીતે જીવે? લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા, બાથરૂમમાં ગટરોના પાણી, રસોડામાં ગટરના પાણી। આ બજારા ઉપરના પહેલા માળે જઈને આ લોકો રહેવા માટે મજબૂર બની ગયા છે। આ નાના બાળકો નાહી નથી શકતા, રહી નથી શકતા, જમવાની વ્યવસ્થા નથી એ લોકોને। તમે જો કે સ્કૂલે જવું હોય તો હમણાં મા બાપ આ ગંદકીમાંથી તેડી અને બહાર નીકળે। તમે જુઓ અહીંયા મળ ઉભરાય છે।